તો કેમ છો બધા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ. સવારના પોરમાં આપણે વાડીએ આવી ગયા છે વહેલા. અને મિત્રો આ તમે જોઈ રહ્યા છો આપણા ધાણા છે, ઓલી સાઈડ છે જાર. ડુંગળી તો ડુગ્ગો આપ્યો છે. હવે એવું લાગે છે ધાણા સારા છે અને ભાવ પણ સારો છે, એટલે ખર્ચાના ઊભા આપણા ધાણા કરી દે. ડુંગળીનો ખર્ચો બધો મિત્રો ધાણા કાંક આપણા આવા છે, તમે જોઈ રહ્યા છો. આ પવનના લીધે અમુક આડા પણ પડી ગયા છે ધાણા. અને ઓલી સાઈડ આપણે જાહેર છે. અને મિત્રો આજ બપોર સુધી આમાં જ પાવડો પસાડવાનો છે આપણે ધાણામાં. ધાણા જો ઘટે નહીં કાંઈ, એવા ધાણા છે. અને મિત્રો અત્યારે શરદી બહુ થઈ ગઈ છે, જામ થઈ ગયું છે ગળું બધું. અને આપણે ધાણામાં પાણી વાળવાનું છે. અને ક્યાંક ડુંગળી પણ ઉગી છે આપણે. કાલે પાણી પાયું હતું અને આજ પણ પાવાનું છે. એક દીમાં તો કાંઈ પી ન રહી. ધાણા કેવાક છે જરાક કોમેન્ટ કરીને કહેજો. અને મિત્રો આપણે ઓલી સાઈડ આપણે જાહેર ઊભી છે. જારી એક નંબર છે. આપણે ધાણા હશે 3 વીઘા જેવું, 3 નહીં 4 વીઘા જેવું ધાણા હશે. અને 2 વીઘા જેવું આપણે જાહેર છે. અને આ તુર હતી તો તુર નીકળી ગઈ. અને હવે આમાં કાંક આપણે વાવશું, લીલું બીલું જ કરશું. આપણી પાસે ભેંસું પણ 15-20 છે, એટલે લીલું કરી નાખીએ તો સારું પડે. પાલો તો છે છતાં લીલું હોય તો સારું પડે. બે નિરણ બદલાવ કંઈ થાય એટલે ભેહુંને પણ મજા આવે. આવું કાંક લીલું છે આપણે. આ લીલામાં પણ પાણી મવડી દેવું છે. હેઠે તવડા પડી ગયા છે. ધાણા જો એકવાર, ધાણા એક નંબર છે. એમ થાય અંદર હુઈ જાવી એવા ધાણા છે. ધાણામાં એમ થાય હુઈ જાવી એવા ધાણા છે મિત્રો. નજર ન લાગી લ્યો. ફૂલ તો ઉગડી ગયા છે. આમાં આપણે કાંઈ એટલો બધો અનુભવ તો નથી. એકવાર આપણે નીંદાવી નાખ્યું હતું મજૂરી. અને ડુંગળી જો ડુંગળી હતી ને ઉગી થાય રહ્યો. ધાણા કાંક આવા છે. ધાણાની હજી કેટલી હાઈટ વધતી હોય કાંઈ બહુ આપણને અનુભવ નથી. મતલબમાં ધાણા હારા છે. આપણે ડુંગળીનો ખર્ચો બધો આપણે ધાણા વાળી નાખીએ. ડુંગળીનો કરતા વધુ હતું. ઘરના ભેવા પડ્યા. ચાલો મિત્રો, આપણે પંચીની નિરણ વઢાઈ ગઈ છે. તો આપણે ફટાફટ પહેલાં ઘીરે પગાડી દેવી. અને આપણે એ તો મજૂર પાણી વાળે છે, દાળીઓ મૂકેલો છે. તો ફટાફટ આપણે ઘીરે પગાડી દઈએ પહેલાં નિરણ. ચાલો મિત્રો, કન્ટિન્યુ બ્લોગ કરીને વિડીયોની અંદર બની હિસાબે આપણે બધા જમાડા આવ્યા છે. તો જયમતભાઈ તમારું શું કહેવા? વંડી નડતી એટલે કાઢી 10 મિનિટ થાય. 10 મિનિટ જ. તો મિત્રો ઘણા ખરા તો ભરી દીધા છે, હવે થોડાક જ રહ્યા છે. આ અમારા યુવાનોનો બધાનો સાથ અને સહકાર બધાનો સારો છે, એની હિસાબે આ બધું થાય છે અત્યારે. આ વંડી તમે જો, આ બધા શખ્સ મૂકે કનું મામા ઉપાડે લીધો. ઘર ભેગું થાને પાય. કોણ છે ઓળખલો?
માંડ બેલું ઉપડે આ તમે જોવો મિત્રો જોરો સોચ થી આપણે કામ ચાલી રહ્યું છે વંડીનું. લઈ લ્યો એટલે ઉભા રહી ગયો ભાઈ, આ બે ઘડીક લેવાઈ ગયો. કામ જોવો તમે મિત્રો ફટાફટ. અહીંથી લેવલ કરતા તો ઠેકલું હા અમારે એડવોકેટ જયપાલભાઈ. તમે પેલા હારવાના આવા તમે બ્લોગ બનાવવા મળ્યા એવું નથી જયપાલભાઈ, બધા દર્શક મિત્રો બતાવવું પડે. આ હળવું કાંઈ છે જ નહીં. આ ખાલી 10 મિનિટમાં તમે જો કેટલી વંડી ઉપાડી લીધી છટા આમ હતી. આ તમે વંડી જો અમારા જયદીપભાઈ તો લોકમાં હાલે છે. હા તો 100 વધે એવું નથી, આ બધું બનાવવું પડે. આ બધાને દેખાડવું પડે સોશિયલ મીડિયામાં. આપણે ઘરે લગન હોય એટલે આ બધું નકર કોઈ તો કાઢવું પડે. ભાંગી જાય ખોટા બેન એક ઉભર ઉપરથી લઈ અમારે 5 ગામમાં રખડવા હોય તો રખડાય. હવે મારે જો નથી કર્યો. જયપાલ નિરાય તો ભાઈ આમ જો એક બેલો આપણા માટે કિંમતી છે. મામા નિરાય તો ઉતાવળ નહીં કરતા. આગળ તમે જોવાનું કાંઈ ન થવા દો લઈ દો. થોડુંક નિશાને રહેવા જોઈએ કઈ વળતી